કયો કાવ્ય જોવાનું છે? વેદામૃતમ, એટલે કે વેદોનું અમૃત. હવે સૌપ્રથમ તો પ્રશ્ન થાય કે વેદો કેટલા છે? તો વેદો કેટલા છે? 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચારે વેદ છે એ ખરેખર ભારતીય સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્યની અંદર, એ આપણા ઇતિહાસની અંદર વેદોનું જ્ઞાન છે એ ખૂબ જ મહત્વનું છે. કારણ કે ગૃહસ્થ જીવનની અંદર જે કંઈ આપણે ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ, ધાર્મિક ક્રિયાઓ માટેના જે નીતિ નિયમો છે, ટૂંકમાં ધર્મ છે, માણસાઈ, બરાબર? માણસનો ધર્મ શું છે કે માણસાઈ રાખવી, બધા જીવ સૃષ્ટિ છે તેના પ્રત્યે માણસાઈ રાખવી. એટલે જે ધર્મ છે, ધાર્મિક બાબતો છે, બધી જ આપણો જે ઋગ્વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ચારે વેદ છે એની અંદરથી આપણને માહિતીઓ મળે છે. એટલે ખરેખર ગૃહસ્થ જીવનની અંદર આ વેદોનું મહત્વ ખૂબ જ રહેલું છે. તમને પણ ખ્યાલ જ છે કે લગ્ન વિધિ હોય કે પછી કોઈ પણ હવન કરાતા હોય તો બધા જ પ્રકારની જે ધાર્મિક ક્રિયાઓ છે એની અંદર જે કંઈ મંત્રો બોલાતા હોય છે એ બધા જ મંત્રો આપણા જે વેદો છે તેમાંથી લેવામાં આવેલા છે. તે ક્યાંય બહારથી લેવામાં આવેલા નથી. અને તમને એ પણ ખ્યાલ છે કે આપણે જે ઋગ્વેદ છે પ્રાચીનમાં પ્રાચીન વેદ છે અને ખરેખર એનું મહત્વ એટલું બધું છે કે વિદેશના જે કંઈ સાહિત્યકારો હોય તેને પણ તેની નોંધ લીધેલી છે. અને આપણો જે અથર્વવેદ છે, ચિકિત્સાને લગતો જે વેદ છે એ વેદની માહિતી પણ ઘણા બધા વિદેશની અંદર જે ચિકિત્સાલયો, બરાબર, ઔષધાલયો ચાલતા હોય તો એની અંદર પણ એની નોંધ લેવાય છે. ત્યાંની ઘણી બધી બાબતો છે એની ઉપર રિસર્ચ કરી અને વિદેશમાં પણ ઘણી બધી એવી દવાઓ છે એ શોધાય છે. એટલે ખરેખર આયુર્વેદની બાબતમાં અથર્વવેદ છે એ પણ ખૂબ જ મહત્વનો છે. હવે આવો જ આપણે કાવ્ય છે, પદ્ય પાઠ જે છે આપણો વેદામૃતમ, એનો અભ્યાસ કરવાનો છે. તો એની પણ તમને માહિતી વ્યવસ્થિત હું આપું છું કે વેદામૃતમની અંદર જે કંઈ આપણે 4 વેદો આપેલા છે, ચારે વેદનું મહત્વ છે એ અલગ અલગ છે. આમ મહત્વ જોવા જઈએ તો એક જ છે, કારણ કે ધાર્મિક બાબત છે એની સાથે સંકળાયેલું છે. માનવ કઈ રીતના સુખી થાય, એની જે કંઈ નિરાશા હોય, હતાશા ચિંતાઓ હોય એ હોમ હવન દ્વારા કે પછી એના માટે જે કેવા પ્રયત્નો કરે, બરાબર છે. ઘણી બધી માહિતીઓ છે એ વેદોની અંદર આપવામાં આવેલી છે. તેનો હવે આપણે પરિચય મેળવીએ. કેમ છે બધાને? હવે જો 11મા ધોરણમાં સંસ્કૃતની અંદર આપણે પેલો પાઠ જે હતો પૃથુ રાજાનું ચરિત્ર, એ પાઠ પૂરો કર્યો અને સરસ મજાનું બધાઈને એ પાઠનો અનુવાદ શબ્દાર્થ સાથે વ્યવસ્થિત યાદ રહી ગયો છે. હવે ત્યાર પછીનું આપણું પહેલું કાવ્ય જે છે એનો અભ્યાસ કરીએ છીએ, વેદામૃતમ, વેદનું અમૃત. હવે ઘણા વિદ્યાર્થીઓ જેને 10મા ધોરણની અંદર સંસ્કૃત હશે એને ખ્યાલ છે, અને ન હોય તો પણ 8મા 9મામાં 6ઠ્ઠા ધોરણથી આમ તો સંસ્કૃત ભણવામાં આવે છે એટલે વેદો વિશેનો ખ્યાલ તો હશે જ. 8મા ધોરણમાં 8મામાં નહીં પણ 9મામાં અને 10મામાં વેદના શ્લોકો છે એ પ્રથમ પદ્યપાઠમાં આવે છે. તો વેદામૃતમ એટલે વેદોનું અમૃત. તમને ખ્યાલ જ છે કે વેદ છે એ કેટલા છે? 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે જો નામ પ્રમાણે 4 વેદો છે એની અંદર માહિતીઓ પણ અલગ અલગ આપેલી છે કે આ જે વેદ સાહિત્ય છે આપણું એ વિશ્વ સાહિત્યમાં અને જગતના પુસ્તકાલયોમાં પ્રાચીન ગ્રંથ મનાય છે. ઋગ્વેદ છે એ વિશ્વ સાહિત્ય અને જગતના જે પુસ્તકાલયો છે, ગ્રંથાલયો છે એમાં મોટામાં મોટો વેદ તરીકે ઋગ્વેદ છે એ મનાય છે. અને વેદો છે એને આપણે કેવા ગણીએ છીએ? અપૌરુષેય ગણીએ છીએ વેદોને, કારણ કે એની રચના જેમ કાવ્ય કવિ દ્વારા લખવામાં આવે તેનો પરિચય હોય કે માનો કે
કનૈયાલાલ મુનશી છે તો તેને ઘણા બધા પાઠ લખેલા છે, રમેશ પારેખે કવિતાઓ લખેલી છે, એના જીવન કવન વિશેની બધી માહિતીઓ આપણને હોય. પરંતુ વેદ છે એને અપૌરુષેય ગણવામાં આવે છે. એટલે વેદોની રચના કોઈ ખાસ વ્યક્તિએ કરેલી એવું માનવામાં આવતું નથી. એટલે એને અપૌરુષેય, કોઈ પુરુષ વડે રચના કરવામાં આવેલી છે નહીં. પરંતુ આ વેદો છે એને કેવું કહેવામાં આવે છે કે ઋગ્વેદના જે મંત્રો છે એની વાત છે અહીંયા કે અત્યંત પ્રાચીન કાળમાં ઋષિઓએ વેદના મંત્રોનું અંતઃકરણમાં દર્શન કર્યું હતું. એટલે ધ્યાનની અવસ્થામાં તમને ખ્યાલ જ છે કે ઋષિમુનિઓ જે છે એ જંગલની અંદર, વનની અંદર એ આશ્રમ બનાવી અને ધ્યાન ધરતા અને ઈશ્વરનું ધ્યાન ધરતા એ ધ્યાનની અવસ્થામાં જ એમને ઋગ્વેદના મંત્રો જે છે એનું સ્મરણ થયેલું અને એ રીતે વેદો છે એનો આવિર્ભાવ થયો હોય એવું માનવામાં આવે છે, એનો જન્મ થયો એવું માનવામાં આવે છે. અને એટલા માટે જ આ વેદો છે એની અંદર ખરેખર તો સમસ્ત માનવ જીવનને ઉપયોગી થઈ શકે તેવા વિધિ અને નિષેધ, વિધિઓ એટલે જે માણસે આ બધા કર્મ કરવા જોઈએ અને નિષેધ એટલે આ કર્મ માણસે ન કરવા જોઈએ એ બાબતની માહિતી જે છે એ આ વેદોની અંદર આપવામાં આવેલી છે. અને ખાસ તો હવે જોઈએ આપણે કે ઋગ્વેદ જે છે, હવે 11મા ધોરણમાં તમારે અભ્યાસક્રમમાં 4 વેદોનો અભ્યાસ કરવાનો છે. આમ તો વેદો તો વિશાળ છે, પરંતુ તમને 2 થી 4 માર્કની અંદર કોઈ પણ એક વેદ પૂછાય તો તમારે કઈ રીતના લખવો એની માહિતી જોઈએ આપણે. કે પહેલું છે ઋગ્વેદ. તો ઋગ્વેદ છે એ આમ તો 4 વેદ સંહિતાઓમાંનો પ્રથમ ગ્રંથ મનાય છે અને પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે એને વેદ કહેવામાં આવે છે. હવે વેદના જે મંત્રો છે એને આપણે ઋચાઓ કહીએ છીએ. અને આ ઋચાઓ જે છે એની અંદર મોટા ભાગે અગ્નિ, ઇન્દ્ર, વરુણ, પર્જન્ય, ઉષા વગેરે દેવતાઓ જે છે એની સ્તુતિ કરવામાં આવેલી છે, એની પ્રાર્થના કરવામાં આવેલી છે. અને આ ઋગ્વેદ છે એનું જે વિભાજન હોય એ ટૂંકમાં માનો કે મહાભારત હોય તો 18 અધ્યાયમાં એ વિભાજિત છે. એની જેમ ઋગ્વેદ છે એની અંદર 10 મંડળ આવેલા છે, 10 મંડળની અંદર એ વિભાજિત છે. અને 10,552 એ એના મંત્રોની કુલ સંખ્યા છે. એટલે ઋગ્વેદ છે આમ તો અલગ અલગ દેવતાઓની જે સ્તુતિઓ કરવામાં આવે છે. તમને ખ્યાલ જ છે કે ઘણી બધી જગ્યાએ જો હવન કરતા હોય, માનો કે વરસાદ ન આવે તો પર્જન્ય દેવતાઓને મનાવવા માટે થઈને હવન કરતા હોય, બહુ વધારે વરસાદ પડી જાય તો પર્જન્ય દેવતા છે જે વરસાદના દેવતા મનાય છે તેમને શાંત પાડવા માટે કે હવે મેઘમહેર ઓછી કરો અને જીવસૃષ્ટિ માટે કલ્યાણકારક રૂપ ધારણ કરો, તો એ માટે થઈને પણ પૂજા અર્ચના થતી હોય છે. એટલે આ બધા મંત્રોની માહિતી, કયા દેવતા માટે કયા મંત્રો કરવા, કઈ પ્રકારનો હવન હોય. તમને ખ્યાલ છે કે હવન ઘણા પ્રકારના હોય, ગાયત્રી હવન હોય, નવચંડી હવન હોય, સર્પયજ્ઞ હોય, ઘણા બધા પ્રકારના હોય છે. તો આ બધા પ્રકારના હવનની અંદર કયા દેવતાની કયા પ્રકારે સ્તુતિ કરવી એ બધી જ વાત જે છે સ્તુતિઓ છે એ ઋગ્વેદની અંદર આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે જોઈએ કે યજુર્વેદ. તો યજુર્વેદ છે એ મોટા ભાગે એની અંદર જે વાત કરવામાં આવેલી છે કે આ જે કંઈ હોમ હવન માટેની સ્તુતિઓ છે એ બધી ઋગ્વેદમાં છે. એટલે એવું નથી કે યજુર્વેદમાં નથી એમ, પણ મોટાભાગની બધી સ્તુતિઓ જે છે એ ઋગ્વેદની અંદર એ જોવામાં આવી છે. ત્યાર પછી યજુર્વેદ આપણે જોઈએ છીએ તો કે યજુર્વેદની અંદર આ જે કંઈ હોમ હવન થતા હોય છે તો એની વિશેની માહિતી આપેલી છે કે મારુતિ હવન કરવો હોય, ગાયત્રી હવન કરવું હોય, પછી આપણે ગ્રહ શાંતિ હવન કરીએ છીએ તે હવન કરવું હોય તો એ વિશેની માહિતી આપેલી છે. હવન કરવું હોય તો એમ નામ કંઈ થતો નથી, એના માટે કયા પ્રકારની સામગ્રી જોઈએ, કેવી જગ્યામાં આપણે હવન કરી શકીએ છીએ, પછી હવન કરવા માટે કેટલી જગ્યા જોઈએ, હવન કરવા માટેની જો સમિધ હોય એ કઈ રીતનું હોવું જોઈએ, પછી હવન કરવા માટે જે આપણે ઓલા ઈંટ ઉપર ગોઠવીએ છીએ એટલે એ બધી જ માહિતી જે છે એની ક્રિયાઓ કઈ પ્રકારની હોય છે, કેવી રીતનો આખો હવન પૂર્ણ થાય, ઈશ્વર આપણને જે ઈચ્છેલું ફળ છે કેવી રીતના પ્રાપ્ત કરાવે, એ ટૂંકમાં આ બધી માહિતીઓ જે છે એ યજુર્વેદની અંદર છે એનો સમાવેશ થાય છે. અને યજુર્વેદ જે છે એની અંદર 1975 જેટલા મંત્રો છે.
અને 40 અધ્યાયમાં આ યજુર્વેદ છે એ વહેંચાયેલો છે. અને યજુર્વેદની આ જે 2 શાખાઓ માત્ર મળે છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. હવે જો આ જે શાખાઓ મળે છે એની વાત જે છે ડિટેલમાં આપણે વેદનો અભ્યાસ કરીએ ત્યારે કરશું. તો અત્યારે આપણે વેદામૃતમ શ્લોકો ભણવાના છે એટલે વાત કરી. ત્યાર પછી સામવેદ. હવે તો સામવેદ મોટા ભાગે નામ પરથી આપણે એવું જાણીએ છીએ કે સામવેદ છે એની અંદર ગીત સંગીતની માહિતી છે એ આપેલી છે કે માણસ જાત જે છે એને મનોરંજન માટે પણ કંઈક જોઈએ તો ગીત સંગીતની આપેલી છે. અને જે કંઈ સંગીત કલા છે, સુગમ સંગીત હોય કે પછી ઘણા બધા પ્રકારના સંગીત આવતા હોય છે, તો એ બધા સંગીત વિશેની માહિતી એ સામવેદની અંદર આપેલી છે. ત્યાર પછી અથર્વવેદ. તો તમને ખ્યાલ જ છે કે અથર્વવેદ છે એની અંદર મોટા ભાગે માહિતીઓ છે ચિકિત્સાને લગતી છે, એટલે રોગ નિવારણ માટેના ઉપાયો, કેવા પ્રકારના રોગ થયા હોય તો કયા પ્રકારની ઔષધિ છે એના માટે કામ કરે છે, આવી ઘણી બધી માહિતીઓ છે એ એની અંદર આપવામાં આવેલી છે. એનો પણ વિશેષ પરિચય આપણે જ્યારે વેદ ભણીએ ત્યારે હું તમને કરાવીશ. હવે જુઓ, આજે આપણે આપણા પદ્યપાઠ ઉપર જઈએ તો વેદામૃતમ, વેદ પ્લસ અમૃતમ એટલે વેદોનું અમૃત. વેદોનું અમૃત શું છે કે વેદમાં જે કંઈ માહિતીઓ આપેલી છે તો તેના અમુક શ્લોકો દ્વારા, એની સરળ ભાષા દ્વારા આપણે છે એ માહિતી મેળવીએ અને જ્ઞાન મેળવીએ એવો હેતુ છે એ આ શ્લોકનો હોય છે. તો પ્રાર્થના શીર્ષકથી આપવામાં આવેલા 2 મંત્રોમાં ક્રમશઃ અભય અને ધનની પ્રાપ્તિની પ્રાર્થના છે. પહેલો શ્લોક છે એની અંદર આપણે જોવાનું છે અથર્વવેદનો છે. તો અથર્વવેદનો શ્લોક જે છે એની અંદર એવું કહેવામાં આવે છે કે મિત્રો તરફથી મને અભય પ્રાપ્ત થાવો, શત્રુઓ તરફથી અભય પ્રાપ્ત થાવો, જેને હું જાણું છું તેના તરફથી અભય પ્રાપ્ત થાવો, અને જેનેથી નથી જાણતો તેના તરફથી પણ અભય પ્રાપ્ત થાવો, રાત્રે અભય પ્રાપ્ત થાવો, દિવસે અભય પ્રાપ્ત થાવો, બધી દિશાઓ મારી મિત્ર બની રહો. એટલે એનું ટૂંકમાં વાત શું છે? વસુધૈવ કુટુંબકમની વાત છે. અહીંયા કઈ વાત છે? વસુધૈવ કુટુંબકમ, કે બધા જ પૃથ્વી ઉપર જેટલા માણસો, જેટલા જીવસૃષ્ટિ છે બધા જ મારું કુટુંબ છે, એવી ભાવના સાથે અથર્વવેદનો આ શ્લોક છે એ આપણે જોવાનો છે કે ખરેખર આ શ્લોકની અંદર એવી માહિતી આપવામાં આવેલી છે કે બધી જ દિશાઓ મારી મિત્ર બનો. ક્યાંયથી પણ શત્રુ ભાવ છે એ હોવો જ ન જોઈએ. બધી બાજુથી મને અભય પ્રાપ્ત થવો જોઈએ. અભય શબ્દનો અર્થ શું કરશું આપણે અહીંયા? જેને કોઈ ભય નથી તે. ભય કોને ન હોય? કે જેના બધા જ મિત્રો હોય, બધા જ માનો કે આપણે બધાનું સારું ઈચ્છતા હોય અને બધા આપણું સારું ઈચ્છતા હોય, એટલે એકબીજા પ્રત્યે સ્નેહ, પ્રેમ, ભાવના હોય, ક્યાંય કોઈ જાતનું કપટ ન હોય, બધા એકબીજાના સુખમાં સુખી અને એકબીજાના દુઃખમાં દુઃખી હોય, ન્યા અભય હોય. એટલે આ પહેલા શ્લોકની અંદર જે વેદોના રચયિતા જે ઋષિમુનિઓ છે એ કહે છે કે ખરેખર આ શ્લોકની અંદર એની સમજૂતી એવી આપણે કરવાની છે કે બધી જ દિશાઓ, બધી બાજુથી મને અભયની પ્રાપ્તિ થાવો. હવે આપણે શ્લોક છે એનો અભ્યાસ કરીએ. હવે શ્લોકનો આપણે અભ્યાસ કરીએ છીએ કે અભયમ મિત્રાત. જો સંધિ છૂટી પડે છે, અભયમ મિત્રાત, મિત્ર તરફથી અભય. પછી છે અભયમ મિત્રાદ ભયમ, મિત્ર તરફથી અભય અને શત્રુ તરફથી પણ અભય. જ્ઞાતાદ અભયમ, જેને હું જાણું છું એના તરફથી પણ અભય. અને પરોક્ષાત, જે મારી નજર સામે નથી તેનાથી પણ અભય. અભયમ નક્તમ, નક્તમ એટલે રાત્રે, રાત્રે પણ અભય. અભયમ દીવા, દીવા એટલે દિવસે, દિવસે પણ અભય. નહ સર્વા આશા મમ મિત્રમ ભવંતુ. આશા શબ્દનો અર્થ થાય છે દિશાઓ. બધી જ દિશાઓ મારી મિત્ર થાઓ. જો આપણે અનુવાદ ફરીવાર જોઈએ કે મિત્ર તરફથી અભય, શત્રુઓ તરફથી અભય. જો અભયમ મિત્રાત, પછી છે અભયમ અમિત્રાત. અમિત્રાત એટલે એનો અર્થ શું થાય? શત્રુઓ. મિત્ર તરફથી અભય, શત્રુઓ તરફથી અભય. જે જાણે છે એના તરફથી અભય, જે નથી જાણતા પરોક્ષાત, જે નથી જાણતા એના તરફથી પણ અભય. રાત્રે પણ અભય, દિવસે પણ અભય. બધી જ દિશાઓ મારી મિત્ર
થાઓ પહેલો શ્લોક છે એનો અનુવાદ આપણે એવી રીતના કરવાનો છે। જો આ શ્લોક છે તમને શ્લોક પૂર્તિમાં પણ પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો। શ્લોક પૂર્તિમાં તો બહુ સરસ છે, ભયમ મિત્રાત અભયમ અમિત્રાત, ત્યાર પછી છે જ્ઞાતાત ભયમ પરોક્ષાત ભયમ નક્તમ ભયમ દિવા નહ સર્વા આશા મમ મિત્રમ ભવંતુ। એટલે ખાસ યાદ રાખજો શ્લોક જે છે શ્લોક પૂર્તિમાં અનુવાદમાં કોઈ પણ રીતે તમને પૂછાય, પ્રશ્નમાં પણ પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાય, એટલે આપણે વ્યવસ્થિત એ યાદ રાખવાનો છે। ત્યાર પછીનો બીજો શ્લોક જોઈએ, અગ્ને નયમ સુપથારાયે અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન। ત્યાર પછી શ્લોક છે બીજો શ્લોક છે કે અગ્નેનય એટલે પ્રાર્થના છે એની અંદર જ છે। જો આપણે તમારે જે શ્લોક આપણે ભણીએ છીએ એની અંદર શીર્ષક જે છે એ 4 આપેલા છે, પ્રાર્થના, સંજ્ઞાનમ, સંકલ્પ અને ઉદ્ઘોષ। પ્રાર્થના છે એટલે ઈશ્વરને પ્રાર્થના દ્વારા પ્રાર્થનાના શ્લોક અહીંયા આપેલા છે કે ઈશ્વર અમને મિત્ર તરફથી અભય, શત્રુ તરફથી અભય, જ્ઞાતા જ ભયમ ને જે જાણેલી બાબતો છે એના તરફથી જ અભય, પરોક્ષાત જે નજરે પડતું નથી તેના તરફથી પણ અભય, રાત્રે અભય અને દિવસે પણ અભય પ્રાપ્ત થાઓ, સર્વ દિશાઓ મારી મિત્ર થાઓ। જો આને ટૂંકનો તમને એવી રીતની પૂછાય છે કે સર્વા આશા મમ મિત્રમ ભવંતુ, તો તમારે ખાસ યાદ રાખવાનું કાલ લીટી જે છે કયા શ્લોકમાંથી લેવામાં આવી છે। ત્યાર પછી થોડુંક ઋગ્વેદની 4 વેદની વાત કરી અને ત્યાર પછી શ્લોકનો અનુવાદ કરી સાથે તમારે ટૂંકનોંધની શરૂઆત કરવાની। હવે જો ત્યાર પછીનો પ્રાર્થનાની અંદર જ બીજો શ્લોક જે છે એ યજુર્વેદનો છે, અગ્નેનય સુપથારાય અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન। ત્યાર પછી સંધિ છે ઘણી બધી, જો યુયોધી શબ્દ છે, શું શબ્દ છે? યુયોધી। યુયોધી શબ્દ પછી આપેલું છે અહીંયા યુયોધી એ શબ્દ આપેલો છે, જો સંધિ છૂટી પાડશો એટલે વધારે ખ્યાલ આવશે। યુયોધી શબ્દ છે, યુયોધી પછી અસ્મત, યુયોધી અસ્મત જુહુરાણામ એનહ, પછી છે ભૂષ્ઠાંતે શબ્દ છે, ત્યાં શું છે? ભૂષ્ઠાંતે નમ ઉક્તિમ વિધેમ। વિધેમ શબ્દ છે એનો અર્થ થાય છે નમઃ વિધેમ શબ્દ છે, નમ વિધેમ એટલે અમે નમન કરીએ છીએ, અમે નમન કરીએ છીએ। યજુર્વેદનો શ્લોક છે તો એની અંદર આપણે હવે શબ્દાર્થ પ્રમાણે જોઈએ, અગ્નેનય સુપથારાયે, અગ્નિ એનો અર્થ થાય છે કે હે અગ્નિદેવ, ત્યાર પછી સુપથા, સુપથા એટલે સારા રસ્તા ઉપર, ત્યાર પછી શબ્દ છે રાયે, રાયે શબ્દનો અર્થ થાય છે ધનને માટે, શું અર્થ થશે? ધનને માટે, અસ્માન એટલે અમને બધાને, વિશ્વાની વયુનાની બધા વિવિધ પ્રકારના જ્ઞાન કે વિવિધ પ્રકારના જ્ઞાન છે, શું? વિશ્વાની વયુનાની, વયુનાનીનો અર્થ થાય છે જ્ઞાન, વિશ્વાની એટલે બધા જ પ્રકારના જે જ્ઞાન છે તે। ત્યાર પછી શબ્દ છે વિદ્વાન, વિદ્વાન શબ્દનો અર્થ થાય છે જાણકાર અથવા વિદ્યાવાન, રાય એટલે ધનને માટે, સુપથા શબ્દનો અર્થ આપણે કરીએ છીએ સારા માર્ગ ઉપરથી। યુયોધી શબ્દ છે, યુયોધીનો અર્થ થાય છે દૂર કરો, પછી જુહુરાણામ એનહ, જુહુરાણામ એનહ એનો અર્થ કરવાનો છે કુટિલ અથવા બંધનમાં નાખે તેવું પાપ, બંધનમાં નાખે તેવું પાપ। ત્યાર પછી શબ્દ આપણે કરીએ છીએ ભૂષ્ઠામ તે ઉક્તિમ, ભૂષ્ઠામ તે ઉક્તિમ એનો અર્થ આપણે કરીએ છીએ કે તમારા ઘણા વિસ્તૃત કથનને, ભૂષ્ઠામ તે ઉક્તિમ તમારા ઘણા વિસ્તૃત કથનને। હવે આપણે અનુવાદ છે એ શ્લોક પ્રમાણે જોઈએ કે અગ્નિ, હે અગ્નિદેવ, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા, શું છે અહીંયા? સુપથારાયે અસ્માન, અસ્માન શબ્દનો અર્થ કરવાનો છે અમને, અગ્નિ એટલે હે અગ્નિદેવ, અસ્માન વિશ્વાની વયુનાની અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે, સુપથારાયે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ, રાય એનો અર્થ થાય છે ધનને માટે, સુપથા એટલે સારા માર્ગે, નય એટલે લઈ જાઓ। હે અગ્નિદેવ, અમને
ઘણા બધા વિવિધ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. શું કહે છે અગ્નિદેવને કે હે અગ્નિદેવ, અમને બધાને વિવિધ જ્ઞાનને જાણનારા તમે, અગ્નિદેવને પ્રાર્થના કરે છે કે હે અગ્નિદેવ, અમને બધાને વિવિધ જ્ઞાનને, વિશ્વાની વયુનાની વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે રાયે સુપથા નય, એટલે વિવિધ જ્ઞાનને વિશ્વાની વયુનાની, પહેલાં આપણે અનુવાદ કરો અગ્નિ એટલે હે અગ્નિદેવ, વિશ્વાની દેવ વયુનાની, હે અગ્નિદેવ ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે સુપથા રાયે નય, એટલે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. સમજાણું? હે અગ્નિદેવ, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. એટલે ધનની પ્રાપ્તિ થાય, ધનની પ્રાપ્તિ દ્વારા અમારા ઘરમાં સુખ શાંતિ આવે, એના માટે થઈને તમે ધન પ્રાપ્તિ માટે, કે ધન જે છે અમારા ઘરમાં આવે તો એના દ્વારા ઘરમાં સુખ શાંતિ થાય, એ માટે અમને તમે ધનની પ્રાપ્તિ કરાવો. ત્યાર પછીની બીજી લીટીનો અનુવાદ આપણે કરવાનો છે. યુયોધિ અસ્મત જુહ્રણમ એનઃ ભૂયિષ્ઠાંતે નમ ઉક્તિમ વિધેમ. હવે એનો અર્થ કરે છે અમારાથી જે કુટિલ શબ્દનો અર્થ, શબ્દ શું કરતા જુહ્રણામ એનઃ શબ્દ છે એનો આપણે અર્થ કરીએ છીએ કુટિલ, બંધનમાં નાખે એવું પાપ, અને યુયોધિ શબ્દનો અર્થ કરીએ છીએ દૂર કરો. તો અમારાથી જુહ્રણામ એનઃ, અમારાથી જે કુટિલ બંધનકારી એવું પાપ થયેલું છે એને તમે દૂર કરો. જુહ્રણામ એનઃ યુયોધિ, કે અમારાથી જે કુટિલ બંધનકારી પાપ થયેલું છે એને તમે દૂર કરો. ત્યાર પછી આપણે અનુવાદ કરીએ છીએ ભૂયિષ્ઠાંતે નમ ઉક્તિમ વિધેયમ, કે તમારા ઘણા વિસ્તૃત કથનને, શું કહે છે ભૂયિષ્ઠામ તે ઉક્તિમ, તમારા ઘણા વિસ્તૃત કથનને, યાદ રાખજો ભૂયિષ્ઠાંતે ઉક્તિમ, એ તમારા ઘણા વિસ્તૃત કથનને, વચનને વિધેમ નમ વિધેમ અમે નમન કરીએ છીએ. થોડો કટપટો શ્લોક છે, યાદ રાખશો એટલે રહી જશે. અગ્ને નય સુપથારાએ અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન. પેલા અગ્નિ એટલે હે અગ્નિદેવ, અસ્માન વિશ્વાની દેવ વયુનાની, એનો અનુવાદ આપણે કરવાનો છે કે અમને ઘણા બધા જ્ઞાનને જાણનારા તમે સુપથારાએ નયમ, ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. ત્યાર પછી આપણે અનુવાદ કરીએ છીએ કે યુયોધિ અસ્મત જુહ્રણામ એનઃ, એમાં જુહ્રણામ એનઃ શબ્દનો આપણે અર્થ કરવાનો છે કે કુટિલ, બંધનમાં નાખે એવું થયેલું પાપ, એટલે ખરાબ પાપ જે છે, બંધનમાં નાખે એવું પાપ જે છે એનાથી અમને દૂર કરો. ભૂયિષ્ઠાંતે નમ ઉક્તિમ, એનો અર્થ આપણે કરવાનો છે કે તમારા ઘણા બધા વિસ્તૃત કથનને અમે નમન કરીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો, શ્લોક થોડો કટપટો લાગશે પણ વ્યવસ્થિત સમજીને યાદ કરશું એટલે યાદ રહી જશે. શબ્દાર્થ ખાસ શ્લોકની અંદર શબ્દાર્થ જે છે એકવાર તમે સમજી લ્યો પછી તમને એ યાદ કરવામાં કંઈ તકલીફ પડશે નહીં. એના શ્લોક જે છે શેમાંથી લેવામાં આવેલો છે? યજુર્વેદમાંથી. જો આવો પણ તમને પ્રશ્ન પૂછે કે આ શ્લોક છે શેમાંથી લેવામાં આવેલો છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજું છે સંજ્ઞાનમ. સંજ્ઞાનમ અર્થનો અર્થ થાય છે જાણવું, કે ઋગ્વેદની અંદર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ જે આપણા 4 વેદો છે એની અંદર ઘણું જાણવા જેવું પણ છે. એટલે સંજ્ઞાનમ શબ્દનો અર્થ થાય છે જાણવું. શું જાણવું જોઈએ? હવે જુઓ, સમાનો મંત્ર સમિતિ સમાની સમાનમ મનઃ સહ ચેતમ એષામ સમાનમ મંત્રભિઃ મંત્રએ વહ સમાનેન વો હવિષ્યા જુહોમી. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે આ મિસ વાંચી ગયા, આમાં કંઈ સમજાતું નથી, પણ હમણાં તમને શબ્દના અર્થ કહો એટલે સાવ સહેલું લાગશે. પેલો આપણો શબ્દ છે સમાનો મંત્ર. હવે સમાનો મંત્ર છે શબ્દ, એનો અર્થ થાય છે મંત્ર એટલે વિચાર.
શું અર્થ થાય? મંત્ર એટલે વિચાર. સમાનો મંત્ર એટલે બધાના વિચાર છે એ સમાન થાઓ. સમિતિ સમાની. સમિતિનો અર્થ થાય છે સભા, કે તમારા બધાની સભા છે કેવી થાઓ? સમાની એટલે મતભેદ વગરની થાઓ. જ્યારે પણ કોઈ ટોપિક છે એના વિશે વિચારણા કરવા માટે સભા ભરાણી હોય તો એમાં મતમતાંતર અને ઝઘડા ન હોવા જોઈએ. શાંતિથી જે છે એ સભાની અંદર જે કંઈ પણ ટોપિક છે એનું વ્યવસ્થિત નિરાકરણ આવવું જોઈએ. એટલે એના માટે કહે છે કે તમારી સભા છે સમિતિ સમાની, સભા છે એ મતભેદ વગરની થાઓ, એકમત થાઓ. ત્યાર પછી કહે છે મનઃ સમાનમ મનઃ, એ તમારી વિચારસરણી છે. મનઃ શબ્દનો અર્થ કરવાનો છે કે તમારી વિચારસરણી છે એ પણ એક સરખી થાઓ. બધા જો વ્યવસ્થિત એક સરખું જ વિચારશે, બધાના હિતમાં જ વિચારશે તો ખરેખર એકબીજાનું હિત જે છે એના વિશે વિચારતા થશે અને ઘણા બધી જે અત્યારે ખરાબ બાબતો બનતી હોય તે અટકી જશે. એટલે કે છે કે સમાનમ મનઃ, બધાના વિચારસરણી છે એક સમાન થાઓ. ત્યાર પછી કહે છે કે સહચિત્તમ એશામ. ચિત્તમ એટલે અંતઃકરણ, એશામ એટલે એકતાવાળું થાઓ. તમારું અંતઃકરણ જે છે, હૃદય છે, એમાં એકતાવાળું થાઓ. હંમેશા એકતાના જ વિચાર હોય. ત્યાર પછી સમાનમ મંત્રભિ. સમાનમ મંત્ર, અહીંયા સમાનમ મંત્ર શબ્દ આપેલો છે. મંત્રમ મંત્રયે, એ રીતના આપણે શબ્દ આખો વાંચવાનો છે. સમાનમ મંત્રમ પછી અભિમંત્રયે. સમાનમ મંત્રમ અભિમંત્રયે શબ્દનો અર્થ થાય છે એક સમાન વિચારોને હું માન્ય રાખું છું. ઋગ્વેદની અંદર કહે છે કે તમારા બધાના જે એક સમાન વિચારો છે તેને હું માન્ય રાખું છું. ત્યાર પછી કહે છે સમાનેન વો હવિષા જુહોમી. હવે આપણે શબ્દ જોઈએ કે હવિષા શબ્દનો અર્થ શું થાય છે? હવિષ્ય, હોમ દ્રવ્ય. આપણે જે હવન યજ્ઞ કરતા હોઈએ તે એની અંદર જે હોમ કરવા માટેનું જે દ્રવ્ય હોય છે એને આપણે હોમ દ્રવ્ય હવિષ્ય કહીએ છીએ. જુહોમી શબ્દનો અર્થ થાય છે હોમ કરું છું, યજ્ઞ કરું છું. યાદ રાખજો, જુહોમી એટલે હું યજ્ઞ કરું છું. હવે આપણે શબ્દાર્થ પ્રમાણે આખા શ્લોકનો અનુવાદ ફરીવાર જોઈએ તો શું કહે છે આની અંદર? આ શ્લોકની અંદર કહે છે કે સમાનો મંત્ર, તમારા સૌના વિચાર એક સરખા થાઓ. ત્યાર પછી સમિતિ સમાની, તમારી સભા મતભેદ વગરની થાઓ. ત્યાર પછી મનઃ સમાનમ મનઃ, તમારી વિચારસરણી છે એ એક સરખી થાઓ. ત્યાર પછી કહે છે કે મનઃ સમાનમ મનઃ એટલે વિચારસરણી એક સમાન થાઓ. સહચિત્તમ એશામ, આ બધાનું અંતઃકરણ એ એકતાવાળું થાઓ. સમાનમ મંત્રમ અભિમંત્રયે એટલે એક સરખા વિચારને હું માન્ય રાખું છું. સમાનમ મંત્ર અભિમંત્રયે વહ, એક સરખા વિચારને હું માન્ય રાખું છું. વો હવિષા જુહોમી, એક સરખા હવિષ્ય વડે હું હોમ કરું છું, યજ્ઞ કરું છું. આ શ્લોક આપણે જોઈએ કે સંજ્ઞાનમ શબ્દનો અર્થ શું થાય? હોમ કરવો, હવન કરવો. એટલે ખાસ યાદ રાખજો કે આ શ્લોક જે છે એની અંદર તમને ઘણા બધા પ્રશ્નો છે, પ્રશ્નો છે પૂછાતા હોય છે. તો મોટા ભાગે એવા પણ પ્રશ્ન પૂછાય તમને કે આશાહા ઇત્યસ્ય પદસ્ય કહ અર્થ. આશા શબ્દ છે એનો અર્થ શું થાય? તો આશા શબ્દનો અર્થ શું થાય? દિશા, દિશાઓ. બીજો પ્રશ્ન એવો પણ પૂછે કે સમાનેન વો ખાલી જગ્યા જુહોમી, તો સમાનેન વો હવિષા, કે એક સરખા દ્રવ્ય વડે આપણે હવન કરીએ. ત્યાર પછી એવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે ભક્ત કોના કોના અભયની પ્રાર્થના કરે છે? શું કહે છે? ભક્ત કોના કોના અભયની પ્રાર્થના કરે છે? તો શું લખવાનું? ભક્ત મિત્ર તરફથી અભય, શત્રુ તરફથી અભય, જે જાણે છે તેના તરફથી અભય, નથી જાણતો તેના તરફથી અભય, રાત્રે અભય, દિવસે અભય, બધી જ દિશાઓ મારી મિત્ર થાઓ, એવા અભયની ભક્ત છે એ પ્રાર્થના કરે છે. એ આ બધી બાબતો છે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને જો તમારી પુસ્તકની અંદર વિશેષ કરીને ટૂંક નોંધ પણ આપેલી છે કે અભયમ અને મંત્ર,
તો અભયની અંદર તમને એમના મેં વાત કરી તેમ જ છે કે ખરેખર અભયનો મુખ્ય અર્થ શું થાય છે કે સંપત્તિના ઊંચા ઢગલા ઉપર બેઠેલો માણસ હોય, એની પાસે ઘણું બધું ધન હોય, ધન સંપત્તિ હોય, અખૂટ ધન સંપત્તિ હોય, કોઈ દિવસ ખૂટે નહીં તેવી, પરંતુ એની પાસે જો સુખ ન હોય તો ખરેખર એની ધન સંપત્તિ શું કામની? એટલે ધન સંપત્તિ ઈશ્વરને અહીંયા શ્લોકની અંદર એ જ પ્રાર્થના કરેલી છે કે અમને સુખની પ્રાપ્તિ માટે ધન તરફ લઈ જાઓ, કે ઘણું બધું જ્ઞાનના જાણકાર છો તમે. શું કહે છે કે હે અગ્નિદેવ, તમે ઘણા બધા જ્ઞાનના જાણકાર છો, તો અમને ધન માટે સારા રસ્તે લઈ જાઓ. સારા રસ્તે કીધું છે, ખરાબ રસ્તે નહીં, એટલે બેઈમાનીનો ધંધો નહીં, પરંતુ ઈમાનદારીથી અમે ધન પ્રાપ્તિ કરીએ એના માટે તમે અમને સારો રસ્તો બતાવો. એટલે આપણે પણ જ્યારે ઘરની અંદર ભજન કીર્તન કરીએ, હોમ હવન કરતા હોઈએ, તે ઘણા બધા આપણા હેતુઓ હોય છે. તો ઈશ્વરને એટલે જ ધન પ્રાપ્તિ માટે અથવા એ કોઈ પણ બાબત હોય એના માટે થઈને આપણે હોમ હવન કરતા હોઈએ છીએ. તો ખાસ હવે જો આપણા જે શ્લોક છે એ ખાસ તો અનુવાદ છે, ફરીવાર જોઈ લઈએ 3 શ્લોકનો. અભયમ મિત્રાત, અભયમ અમિત્રાત, ત્યાર પછી ભયમ જ્ઞાતાત, અભયમ પરોક્ષાત, અભયમ નક્તમ, અભયમ દીવા નઃ સર્વા આશા મમ મિત્રમ ભવંતુ. મિત્ર તરફથી અભય, શત્રુ તરફથી અભય, જે જાણે છે એના તરફથી અભય, જે નથી જાણતો તેના તરફથી પણ અભય, રાત્રે અભય, દિવસે અભય, બધી જ દિશાઓ મારી મિત્ર થાઓ. ત્યાર પછી આપણે અનુવાદ કરીએ છીએ બીજા શ્લોકનો, એટલે પ્રાર્થનાની અંદર જ છે બીજો યજુર્વેદનો શ્લોક. અગ્નેનય સુપથારાય અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધિ અસ્મત જુહુર્ણામ એનઃ ભૂયિષ્ઠાંતે નમ ઉક્તિ વિધેમ. કે હે અગ્નિદેવ, ઘણા બધા જ્ઞાનને જાણનાર તમે ધનને માટે અમને સારા રસ્તે લઈ જાઓ, જે કુટિલ બંધનમાં નાખે તેવી એવું પાપ જે અમારાથી થયેલું હોય તેને તમે દૂર કરો. એવા તમારા વિસ્તૃત કથનને અમે નમન કરીએ છીએ. ત્યાર પછીનો શ્લોક છે સંજ્ઞાનમ, એટલે જાણવું. સમાનો મંત્રનો અર્થ આપણે કર્યો છે કે તમારા સૌના વિચાર એક સરખા થાઓ. સમિતિ સમાની, તમારી સભા, સમિતિનો અર્થ થાય છે સભા, તમારી સભા મતભેદ વગરની થાઓ. સમાનમ મનઃ, તમારી વિચારસરણી એક સમાન થાઓ. સહ ચિત્તમ એશામ, એટલે આ બધાનું સાથે આ બધાનું અંતઃકરણ છે એ એક્યવાળું થાઓ. સમાનમ મંત્ર મંત્રમ અભિમંત્રએ, એનો અર્થ આપણે કરવાનો છે કે એક સરખા વિચારને હું માન્ય રાખું છું. સમાનેન વો હવિષા જુહોમી, એક સમાન હવિષ્ય વડે હું હોમ કરું છું. આ રીતના આપણે આ 3 શ્લોક જે છે એનો અનુવાદ આજે પૂરો કરીએ છીએ. હવે આવતા લેક્ચરની અંદર મળશું, ત્યાં સુધીમાં તમારે આ 3 શ્લોકનો અનુવાદ તમારી પાકી બુકમાં લખવાનો છે, તેમાંથી નીકળતા પ્રશ્નોના જવાબ પણ લખવાના છે, અને મોઢે પણ આ શ્લોક છે એનો અનુવાદ કરી લેવાનો છે.